હે મહારાજ, હે સ્વામી, શાસ્ત્રોમાં જે પરમાત્મા પરબ્રહ્મના સ્વરૂપનું વર્ણન છે, જે ભગવાનને વેદાંત શાસ્ત્રો મન, વાણી, ઇન્દ્રિય, અંતઃકરણથી અગોચર કહે છે, જે ભગવાનને ન્યાયશાસ્ત્રો અનુમાનથી સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે, તે જ ભગવાન, તે જ પરબ્રહ્મ પુરુષોત્તમ આજે સંતો ભક્તોની વચ્ચે, અમારી વચ્ચે અમારા જેવા થઈને રહે છે. સ્વામી, સર્વ સુખના નિધાન, સર્વ આનંદના ધામ એવા સહજાનંદ સ્વામી અમને આપના દ્વારા મળી ગયા. એ અલૌકિક સુખમય મૂર્તિ, અલૌકિક રસમય સલુણી મૂર્તિ અમને સાક્ષાત મળી ગઈ. સજાનંદ સુખકારી રે સલુણી છબી, સજાનંદ સુખકારી રે સલુણી છબી. વેદાંતી અરૂપી કે છે, ન્યાય અનુમાને લે છે. વેદાંતી અરૂપી કે છે, ન્યાય અનુમાને લે છે. તે આવાલો સંતો મારે છે રે સલુણી છબી, સજાનંદ સુખકારી રે સલુણી છબી. જે ભગવાન મોટા મોટા યોગીઓના ધ્યાનમાં નથી આવતા, જેના મહિમાના પારને કોઈ પામી શકતું નથી, એ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન અમને સાક્ષાત મળી ગયા. તે મનોહર મૂર્તિ મહારાજ તો મનુષ્યાકારે આ ભીને વાને અમારી સામે દેખાય એ જ છે. નિગમ કહે અનુમાને, મુનિવરને નવે ધ્યાને. નિગમ કહે અનુમાને, મુનિવરને નવે ધ્યાને. હે આવાલો ભીને વાને રે સલુણી છબી, સજાનંદ સુખકારી રે સલુણી છબી. જે સકલ સૃષ્ટિના કર્તા છે, જેમની મરજી વિના સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી, એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી છે. તેઓ સર્વના આધાર છે, સર્વ વ્યાપક છે અને સર્વમાં રહેલા હોવા છતાં પણ સર્વથી નિર્લેપ છે. તે સહજાનંદ સ્વામી અમને પ્રકટ રૂપે, પ્રત્યક્ષ રૂપે મળ્યા છે. સર્વ કરતા સર્વાધારો, સર્વમાહી સર્વથી ન્યારો. સર્વ કરતા સર્વાધારો, સર્વમાહી સર્વથી ન્યારો. પ્રગટ રૂપ તે આપ્યારો રે સલુણી છબી, સજાનંદ સુખકારી રે સલુણી છબી. જે સર્વના જીવન પ્રાણ છે, સર્વના અંતર્યામી છે, સર્વના કારણ છે, સર્વ નામ જેમના છે, એવા સર્વોપરી સહજાનંદ સ્વામી અમને સાક્ષાત મળ્યા છે.
સ્વામી, સમગ્ર દુનિયા પરોક્ષપણે જેનું ભજન કરે છે, જેની પ્રાપ્તિ માટે કઠોર સાધના કરે છે, એવા ભગવાનને પ્રત્યક્ષપણે પામીને અમે કૃતાર્થ થયા છીએ. જગ જીવન અંતરજામી, નામ સર્વનો છે નામી. જગ જીવન અંતરજામી, નામ સર્વનો છે નામી. તે આ બ્રહ્માનંદનો સ્વામી રે, સલુણી છબી સહજાનંદ સુખકારી રે. સલુણી છબી સહજાનંદ સુખકારી રે. સલુણી છબી. હે મહારાજ, હે સ્વામી, અમને સાક્ષાત ભગવાન મળી ગયા. સર્વે સુખનું ધામ, સુખના સાગર એવા ભગવાન મળી ગયા. અને એમની પ્રાપ્તિથી, એમનામાં મન રાખવાથી અમે પણ સુખના સાગરમાં ડૂબી ગયા છીએ. मैं तो सुखना सिंधु जोई रे, बुद्धि मारी ત્યાં બૂડી. મારે અરસ પરસ સાથે રે, બીજી સમજણ નહીં ઊંડી. કઠિનમાં કઠિન યોગ સાધના કરીને, અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને, સમાધિ સાધીને કે આંખ મીચી ધ્યાનમાં ઊંડા ઉતરીને પણ જે ભગવાનને મેળવવાના હતા તે અમને પ્રગટ મળ્યા છે. માટે હવે એ સાધનોનો અમને કોઈ ભાર નથી. પ્રગટ ભગવાનની પ્રાપ્તિથી જ અમે કૃતાર્થ થઈ ગયા છીએ. હું તો કુંભ કરે ચકપૂર કરે, જાણું નહીં કાંઈ સાધીને. અમે પ્રાણ અપાનને રૂંધી રે, સમજું નહીં સમાધિએ. મુને આંખ વીચીને અંતર રે, જોતા નથી આવડતું, જોતા નથી આવડતું. મારે પરગટ મૂકી બીજું રે, ચિત્તે કાંઈ નથી ચડતું, ચિત્તે કાંઈ નથી ચડતું. સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થયા પછી હવે તેમના લીલા, ચરિત્ર, લટકા, તેમની મનોહર મૂર્તિની સ્મૃતિ એ સિવાય બીજું કરવું પણ શું? બસ તેમનામાં જ અમારું મન રમ્યા કરે છે. તેનાથી જ અમને સુખ અને શાંતિ રહ્યા કરે છે. હું તો લીલા ચરિત્ર લટકા રે, વારંવાર વિચારું છું. મારા અંતરમાલ બેલો રે, શામળીઓ સંભાળું છું. મારે સંધ્યાને સેવા રે, રાત દિવસ રુદિયે રાખું, રાત દિવસ રુદિયે રાખું. હું તો જીવનનો મુખ જોઈ રે, અંતરમાએ અભિલાખું, અંતરમાએ અભિલાખું. મારે રહે છે સુખને શાંતિ રે, અંતરમાએણી રીતે. ગુણ ગાઉં છું ગોવિંદના રે,
प्रेम करी पूरण प्रीत्ये, प्रेम करी पूरण प्रीत्ये। અમને સાક્ષાત ભગવાન મળ્યા છે. હવે તેમને ભૂલીને બીજું કાંઈ કરવું નથી, કાંઈ જોવું નથી, કાંઈ ભજવું નથી. તેમને ભૂલીને કંઈ કરવા જેવું પણ નથી. આ પ્રાપ્તિની વાત મોઢેથી કહેવાય એવી નથી, સમજાય એવી નથી. બસ અમે તો એટલું જ જાણીએ છીએ કે આ ભગવાન અમારા છે અને અમે ભગવાનના છીએ. નિષ્કુળાનંદના સ્વામીને રે ભૂલીને ભજીએ કેને, ભૂલીને ભજીએ કે